લાલ દરવાજામાં ભિક્ષાવૃત્તિના રેકેટનો પર્દાફાશ થયો હતો। ટ્રાફિક પોલીસે રિક્ષામાં ભિક્ષા માટે લઈ જતી 4 કિશોરીને છોડાવી હતી। શંકાના આધારે પોલીસે તપાસ કરતા ભિક્ષાવૃત્તિનો પર્દાફાશ થયો હતો। કંચનબેન નામની મહિલાની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસે રેકેટને લઈને તપાસ શરૂ કરી છે। આ રેકેટમાં અનેક લોકોની સંડોવણીની પણ આશંકા સેવાઈ રહી છે। તો ભિક્ષાવૃત્તિને લઈને એક રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે 3 જેટલી યુવતીઓને છોડાવી હતી। સાથે જ એક મહિલાની અટકાયત પણ કરવામાં આવી છે। તો પોલીસે આ રેકેટને લઈને આગળ પણ વધુ તપાસ હાથ ધરી છે। આ રેકેટમાં અનેક નામોની સંડોવણી હોવાનું પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો ભિક્ષાવૃત્તિના પર્દાફાશ કર્યો છે। 3 જેટલી નાની યુવતીઓને છોડાવવામાં આવી છે, તો સાથે જ એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે। મયુર, જે રીતે પોલીસ દ્વારા ભિક્ષાવૃત્તિને લઈને આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, આગળ શું તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? ચોક્કસથી વાત કરીએ જયેશ, તો જે પ્રકારે આજે લાલ દરવાજા ખાતેથી રિક્ષામાં એક મહિલા 4 બાળકો સાથે નીકળી રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસના શંકા જતા તેને ઉભી રાખી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછની અંદર ટ્રાફિક પોલીસના શંકા જતા તેની અટકાયત કરી હતી અને ત્યારબાદ જે ભિક્ષાવૃત્તિનું આખું જે સ્કેન્ડલ ચાલતું હોય તેવું સામે આવ્યું હતું। જે 4 બાળકો હતા, 4 બાળકોને અત્યારે હાલ તેના ચંગુલમાંથી છૂટા કરાયા છે। પરંતુ મહત્વની વાત છે કે આ પહેલી વાર એવું નથી કે આવી કોઈ પ્રકરણ પકડાયું હોય। આવા અનેક બાળકો જે ભિક્ષાવૃત્તિની જે સ્કેન્ડલ ચાલે છે તેની અંદર ફસાયેલા છે, ત્યારે પોલીસ આની અંદર હવે ઊંડાણપૂર્વક કેવી તપાસ કરે છે અને હજી કેટલા બાળકોને આમાં બચાવી શકે છે તે જોવાનું રહેશે। મયુર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।